ભાવનગર શહેરના વડવા વિસ્તારમાંથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અંદાજે 70 થી 75 જેટલા યુવકો બાપા સીતારામ પદયાત્રા સંઘ અને 1200 મહાદેવ વાડી મિત્ર મંડળ દ્વારા સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શનાર્થે ભાવનગરથી બગદાણા સુધીની પવિત્ર પદયાત્રા કરી રહ્યા છે। આ વર્ષે પદયાત્રાને વધુ યાદગાર અને સમાજ ઉપયોગી બનાવવા માટે વૃક્ષ બચાવો વૃક્ષ વાવો શીર્ષક હેઠળ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાના વડવાઓ બોર્ડના કોર્પોરેટર તથા ગાર્ડન કમિટીના ચેરમેન પરેશભાઈ રાઠોડે પદયાત્રીઓ અને નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ માટે આગળ આવવાની અપીલ કરી હતી। પદયાત્રાના માર્ગમાં અદેવાડા શ્રી બહુચરધામ નજીક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માત્ર વૃક્ષ વાવવાનું નહીં પરંતુ વાવેલા વૃક્ષોનો નિયમિત ઉછેર અને જતન કરવાનો સંકલ્પ પણ લેવાયો હતો। આ પદયાત્રામાં મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારિયા, શાસક પક્ષ લાલભા વાળા, મહામંત્રી નિલેશભાઈ રાવળ, ભાનુભાઈ પંડ્યા, પૂનાભાઈ પંડ્યા, અતુલભાઈ રાઠોડ સહિત સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના સુરેશભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા।